કૃષ્ણ કુંડ બહારથી બે દેખાય પણ અંદરથી જલતો એક જ છે. રાધા ને કૃષ્ણ બહારથી બે દેખાય પણ તત્વતઃ તો એક જ છે. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. राधा विना तो श्याम भी आधा. राधा कृष्ण અને કૃષ્ણ કુંડ એવા જ અનેકવિધ કથાઓ છે રાધા કૃષ્ણ કૃષ્ણ કુંડ માટેની. એક કથા એમ છે કે જ્યારે અરિષ્ટાસુરનો વધ કર્યો, બળદના રૂપમાં આવેલો અરિષ્ટાસુર, અને હવે તો બધા કહેવા લાગ્યા રાધાજી, અરે લાલા તુને ગાય को मार दियो, गौवंश मार दियो, तो को तो गौ हत्या लगी, तारे तो હવે 108 તીર્થોની યાત્રા કરે તો તારું આ પાપ મુક્ત થવાય, અપરાધ મુક્ત થવાય. ઠાકોરજી કહે आप आज्ञा करो तो હું યાત્રા કરવા જાઉં. पर स्वामी जी कहे अरे लालन तू ब्रज में શું चलो जाएगो तो तेरे बिना हम जिएंगे कैसे. अरे प्रभु आप જ અહીંયાથી પધારી જશો તો આપને જોયા વગર અમે જીવીશું કે. ઠાકોરજી કહે કે એક બાજુ એમ કહો છો કે તીર્થ યાત્રા કરો તો અપરાધમાંથી મુક્ત થવાય, અને બીજી બાજુ એમ કહો છો કે અમને છોડીને ના જાઓ, તો મારે કરવું શું. પ્રભુ કંઈ પણ કરો, કોઈ યુક્તિ કરો, તીર્થ સ્નાન પણ થઈ જાય અને આપ અમને છોડીને જાઓ પણ નહીં, બંને વસ્તુ થઈ જાય. ઠાકોરજીએ કહ્યું કે ઠીક છે, એક ઉપાય કરો. ઠાકોરજીએ પોતાની વેણુ કાઢી, વાંસળી કાઢી અને વાંસળીથી કુંડ ખોદ્યો, અને પ્રભુએ વાંસળીથી કુંડ ખોદી જ્યારે ખાડો થયો અને પોતાની વેણુ અધર પર પધરાવીને વેણુનો નાદ કર્યો તો ભારતમાં રહેલા 108 તીર્થો આ કુંડમાં આવીને નિવાસ કરી ગયા. અને નિવાસ કર્યા અને ઠાકોરજીએ કુંડમાં સ્નાન કર્યું, પાન કર્યું, આચમન કર્યું અને કહ્યું અરે રાધાજુ અબ તો મેં અપરાધ મુક્ત હો ગયો. હા પ્રભુ હવે આપ અપરાધ મુક્ત થઈ ગયા. પણ ઠાકોરજી કહે આપે મને શ્રમ કરાવ્યો ને આપને એનો અપરાધ લાગ્યો, એનું શું. હવે તો આપે પણ તીર્થયાત્રા કરવા જવું જોઈએ. સ્વામીજી કહે જેમ આપે તીર્થયાત્રા કરી એમ હું પણ તીર્થયાત્રા કરું. સ્વામીજીએ પોતાના અંગુષ્ઠના નખથી કુંડ ખોદ્યો, એનું નામ રાધા કુંડ, અને સ્વામીજીએ સખીઓ સાથે ત્યાં સ્નાન કર્યું. કૃષ્ણ કુંડને અડીને જ છે એટલે એ જ કૃષ્ણ કુંડનું જલ રાધા કુંડમાં આવી ગયું. આમ બહારથી બે કુંડ જુદા દેખાય પણ અંદરથી જલ એક જ છે. આમ રાધા કૃષ્ણ કુંડની અનેકવિધ લીલાઓ ગાવામાં આવી છે. એની આસપાસ અષ્ટ સખીઓના કુંડ પ્રાચીન કાળમાં હતા એમ કહેવાય. લલિતા કુંડ, વિશાખા કુંડ, ચંદ્રભાગા, ચંપકલતા, ચંદ્રાવલી, બહુલા, સંધ્યા અને ચિત્રા કુંડ, આ અષ્ટ સખીઓના કુંડ હતા. પણ અત્યારે તો એક લલિતા કુંડ બાજુમાં છે, નિકટમાં ઉપસ્થિત છે. અહીંયા મહાપ્રભુજીના બેઠકજી છે, મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે અને ગોકુલનાથજીના બેઠકજી છે. એ બધા જ બેઠકજીઓમાં આપણે વંદન કરીએ, દંડવત કરીએ. એવી સુંદર અહીંયા બેઠકજી છે. રાધા કૃષ્ણ કુંડમાં છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી આવીને 1 મહિનો મુકામ કરેલો છે. 1 મહિના સુધી અહીંયા વિરાજ્યા અને પારાયણ શ્રી મહાપ્રભુજી 1 મહિના સુધી ભાગવતજીનું કર્યું. સેવકો સાથે છે. ભાગવતજીનું પારાયણ કરતા કરતા શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ ગિરિરાજજીના શિખર ઉપર ગઈ, અને શિખર ઉપર ઠાકોરજી અને સ્વામીજી યુગલ સ્વરૂપે ઠાડા શ્રી મહાપ્રભુજીને દેખાયા. એટલે મહાપ્રભુજી પારાયણ મૂકી અને ભાગતા ભાગતા ગિરિરાજજી ઉપર ગયા. 3 દિવસ પછી પાછા પધાર્યા તો બધા સેવકો મૂર્છિત થઈ ગયા. એમને એમ થયું કે અમારા ગુરુદેવ ક્યાં પધારી ગયા. અને ત્યારે સેવકોને કહ્યું કે યુગલ સ્વરૂપ વિહાર કરી રહ્યું હતું ત્યાં હું પધાર્યો હતો. કૃષ્ણદાસ મેઘન આદિ વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ આપે તો એ પ્રગટ સ્વરૂપનો આનંદ લીધો, આપ કૃપા કરી અમને પણ એ લીલાના દર્શન કરાવો. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું તમે ગિરિરાજજી તરફ જુઓ, અને જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં બધા જ સાથે રહેલા વૈષ્ણવને પણ યુગલ સ્વરૂપના વિહારના દર્શન આ જગ્યાએથી મહાપ્રભુજીએ કરાવ્યા. એવું આ દિવ્ય સ્થાન છે. ત્યાં મહાપ્રભુજીના સંધ્યાવંદનના પણ બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી નિત્ય 1 મહિનો બિરાજમાન થયા એટલે જે સ્થાન પર બેસીને સંધ્યાવંદન મહાપ્રભુજી કરતા એ સ્થાનને સંધ્યાવંદનના બેઠકજી કહેવાય. અહીંયા શ્રી ગુસાઈજી પણ પધારેલા. ગુસાઈજી કુંડ પાસે બિરાજ્યા. ત્યાં એક કૃષ્ણ ભક્ત કોઈ સંત પધાર્યા, રઘુનાથ દાસ, અને ગુસાઈજી કુંડ પાસે જ બિરાજેલા છે. રઘુનાથ દાસે કહ્યું કે મહારાજ આપ સ્વામિનીજીને, રાધાજીને પરકીયા ગોપી માનો છો કે સ્વકીયા ગોપી માનો છો? એ કે અમારી ભાવના એવી છે કે સ્વામીજી રાધાજી એ પરકીયા ગોપીજન છે અને આપ એમ કહો છો કે સ્વકીયા છે. અને જો આપ સ્વકીયા કહો તેનું પ્રમાણ કરીને બતાવો. સ્વકીયા અને પરકીયાના આવા ભાવ કહેવાય કે જે ગોપીજનોના અન્ય ગોપો સાથે વિવાહ થઈ ગયા હતા પણ ભાવ પ્રભુમાં હતો એ પરકીયા ગોપીજનો કહેવાય. અને જે ગોપીઓ પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા એ કહેવાય સ્વકીયા ગોપીજન. તો અહીંયા ચર્ચા થઈ આપ કોને માનો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આનો જવાબ હું નહીં, સ્વયં સ્વામીજી જ આપશે. અને ગુસાઈજી કહ્યું
લાવ એક કોરો કાગળ લાવ. કાગળ લીધો અને અહીંયા રાધા કૃષ્ણ કુંડ પર ગુસાઈજી બિરાજેલા છે અને એમાં એક કાગળ પધરાવ્યો. અને કાગળ પધરાવે તો કાગળ છે અંદર 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 અંદર, કારણ કે આ રાધા કૃષ્ણ કુંડમાં સ્વામીજીનો રત્ન જડિત મહેલ બિરાજમાન છે કુંડની ભીતર. અને લલિતાજી હાથમાં લીધો અને કાગળ લઈને સ્વામીજી પાસે ગયા કે આ પ્રશ્ન કાગળમાં લખેલો છે કે રાધા પરકીયા છે કે સ્વકીયા. અને અંદરથી રાધાજીએ સ્વયં પોતાના હસ્તથી લખીને મોકલ્યું અને લલિતાજીના હાથમાં આપ્યું. લલિતાજીએ કાગળ મૂક્યો અને કાગળ ધીમે 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 ઉપર આવ્યો. ગુસાઈજી કાગળ હાથમાં લીધો, જલમાં ગયેલો છતાંય કોરો કાગળ, અને એ આપ્યો રઘુનાથ દાસને. અને અંદર લખ્યું હતું જયતિ વૃષભાન કુલ કૌમુદી રાધિકે જયતિ કૃષ્ણ પરમાનંદ કુલ ચંદ્રમા જયતિ. આ બે વાક્યો લખેલા હતા. એટલે કે લખ્યું કુલ ચંદ્રમા, કે રાધાજી તો ઠાકોરજીને જ વરેલા છે. રાધાજીએ લખ્યું કે હું તો સ્વકીયા છું, પ્રભુની જ છું, ક્યાંય બીજામાં મારું ચિત્ત ગયું નથી. અને આ રીતે પ્રમાણિત કરીને આપ્યું. એ પણ આ રાધા કૃષ્ણ કુંડની લીલા છે. ગોકુલનાથજીના પણ બેઠકજી છે. બોલો ગોકુલનાથ કી જય. અને ગોકુલનાથજી બિરાજા છે બાજુમાં, કલ્યાણ ભટ્ટ પાસે બિરાજેલા છે. અને ત્યારે પ્રશ્ન કર્યો કે જયરાજ અહીંયા કઈ લીલા છે? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે આ રાધા કૃષ્ણ કુંડમાં સ્વામીજીનો રત્ન જડિત મહેલ આવેલો છે. પરમ અલૌકિક આધિ દૈવિક સ્વરૂપે અહીંયા બિરાજે છે, જે આ કુંડની ભીતર છે. જેના ઉપર મહાપ્રભુજીની કૃપા થાય એને જ આ અલૌકિક સ્થાનના દર્શન થાય. એવી ચર્ચા અહીંયા કરવામાં આવી. રહસ્ય લીલા અહીંયાની એ છે કે ઠાકોરજી ખેલતા ખેલતા સખા અને સખી વચ્ચે વિવાદ થયો. આ રાધા કૃષ્ણ કુંડની રસાત્મક લીલામાં આ એક પણ લીલા એક વ્રજવાસીઓના મુખે ગવાય છે. મેં પહેલા જ કહ્યું ને, જ્યારે કૃષ્ણ ભક્તિની ચર્ચા કરવા આવો ત્યારે કેવલ વેદો પુરાણોના પ્રમાણ જ નહીં, પણ ઘણાની ભાવનાઓ, ઘણી પરંપરાઓ, ઘણી વાયકાઓ, ઘણી માન્યતાઓ, આ બધાનો આધાર લઈને ચર્ચા કરવામાં આવતી છે. તો સખા અને સખી ખેલતા ખેલતા એકવાર અહીંયા રાધા કૃષ્ણ કુંડની એ વનમાં પધાર્યા. હજી કુંડ છે નહીં, પધાર્યા. સખાઓ કહે કે અમારા ઠાકોરજી અતિ સુંદર છે, ત્રિભુવન કમનીય છે. સખીઓ કહે અરે નાના, અમારા રાધાજી વધારે સુંદર છે. અને આ તો બંનેમાં ચર્ચા ચાલી. સખાઓ કહે ના અમારા ઠાકોરજી સુંદર, સખીઓ કહે અમારા સ્વામીજી સુંદર. અને એવી ચર્ચા ચાલી તો થયું ઠાકોરજીને સ્વામીજી મળ્યા અને વિચાર કરવા લાગ્યા કે આપણા બંનેમાં અધિક સુંદર છે કોણ? ખબર કઈ રીતે પડે? સખાઓ તો આપનો પક્ષ લેશે, સખીઓ અમારો પક્ષ લેશે, પણ આપણે બંને નક્કી કરીએ તો નક્કી કઈ રીતે કરીએ? ઠાકોરજીએ કહ્યું આપણે બંને ભેગા મળી આપણું પ્રતિબિંબ ક્યાંક જોઈએ તો ખબર પડે કે આપણા બંનેમાંથી અધિક સુંદર કોણ. સ્વામીજી કે વાત સાચી, તો અહીંયા પ્રતિબિંબ જોવું છે માં. બંને નક્કી કર્યું આપણે બંને કુંડ ખોદી. ઠાકોરજીએ કાઢી વેણું અને વેણું ખોદી અને કૃષ્ણ કુંડ બનાવ્યો, જલ ભરાય. સ્વામીજીએ પોતાના ચરણના અંગુષ્ઠથી કુંડ ખોદ્યો અને રાધા કુંડ બન્યું. અને બંને ભેગા મળી સાથે વિરાજી એકબીજાના ગ્રીવા ઉપર હસ્ત રાખી અને કુંડમાં કૃષ્ણ કુંડમાં ઠાકોરજીએ મુખારવીને જોયું અને રાધા કુંડમાં સ્વામીજીએ મુખારવીને જોયું. ઠાકોરજીની દ્રષ્ટિ રાધા કુંડ પર છે, સ્વામીજીની દ્રષ્ટિ કૃષ્ણ કુંડ પર છે. અને કૃષ્ણ કુંડમાં રાધા કુંડમાં જોઈને ઠાકોરજી એટલું બોલ્યા ખરેખર સખીઓ સાચી છે, સ્વામીજી આપ વધારે સુંદર છો. અને સ્વામીજી કૃષ્ણ કુંડ તરફ જોઈને કે નાના સખાઓ સાચા છે, પ્રભુ આપ અધિક સુંદર છો. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. અને એટલામાં સમસ્ત વ્રજભક્તો દોડતા આવ્યા. અરે તમે નિર્ણય કરો કોણ સુંદર છે? અને વ્રજભક્તોએ પ્રભુનું મુખારવીન જોયું, સ્વામીજીનું મુખારવીન જોયું અને એટલું બોલ્યા કે બંને એકબીજાથી ચડિયાતા છે. આપ તો આપણે અહીંયા જોઈએ તો અધિક સુંદર લાગે, સ્વામીજી ને એનાથી અધિક સુંદર લાગે. એમ કરો જુગલ જોડી સદાય સાથે રહો, કારણ કે એકબીજાથી આપ એકબીજાથી અધિક સુંદર લાગે, એકબીજાની સાથે વધારે સુંદર લાગે. બોલો જુગલ જોડી સરકાર કી જય. અને અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી કુસુમ સરોવર તરફ. અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. આપણી યાત્રા આવી કુસુમ સરોવર પર. બ્રજ યાત્રા હોય ત્યારે એક દિવસનો મુકામ કુસુમ સરોવર પણ હોય. આનું બીજું નામ કુસુમોખર અથવા કુસુમ વન પણ છે. અહીંયા ફૂલોના વન છે એમ કહેવાય. વજ્રનાભજી, જેમ મેં પહેલા દિવસે કથા કહ્યું હતું કે જ્યારે સાંડિલ્ય મુનિના કહેવાથી વ્રજ પરિક્રમા કરવા માટે નીકળ્યા ત્યારે આ કુસુમ સરોવર પર વજ્રનાભજી ભગવાનના પરપૌત્ર આવ્યા. અને ત્યારે સાંડિલ્ય મુનિએ કહ્યું હતું કે પ્રભુના નામનું સંકીર્તન કરો અહીંયા. કેમ? કારણ કે આ કુસુમ સરોવર પર ઉદ્ધવજીએ વરદાન ભગવાન પાસે માંગેલું કે મને વ્રજની કોઈ ગુલ્મ લતા ઔષધિ યા કોઈ વેલ યા વાટિકામાંથી કોઈ પુષ્પ યા કોઈ વૃક્ષ બનાવજો. કારણ કે જ્યારે એવી કથા આવે છે
ઉદ્ધવજીને સંદેશો લઈને વ્રજમાં મોકલ્યા ગોપીજનો પાસે ઠાકોરજીએ. પ્રેમના રંગે ગોપીઓના કૃપાથી રંગાયા, જ્ઞાન ભૂલાયું, પ્રેમ પ્રગટ થયો અને પ્રેમના રંગે રંગાઈને પ્રભુ પાસે આવ્યા. બે હાથ જોડીને વિનંતી કરી, કારણ કે આ ભ્રમર ગીતની પણ તમે કથા જુઓ તો કૃપા કોના પર થઈ? ઉદ્ધવ પર. પણ ન ગોપીઓ પાસે કૃષ્ણ ગયા, ન ગોપીઓને કૃષ્ણ પાસે આવવા મળ્યું. લાભ તો ઉદ્ધવને જ મળ્યો છે. વિનંતી કરી, આશા બહો ચરણ રેણુ જુષામ બહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધી નામ. પ્રભુ આપની પાસે એક વરદાન માંગો. હા ઉદ્ધવ, તમે માંગો એ આપીશ. અને ત્યારે ઉદ્ધવજીએ કહ્યું, મને વ્રજમાં કોઈ ઘાસ, તણખલું, વેલ બનાવજો, ગુલ્મલતા ઔષધિ બનાવજો. કેમ? કારણ કે જ્યારે ગોપીઓ જલ ભરવા જતી હોય ત્યારે ચાલતા ચાલતા એમના ચરણમાં કેટલાય તણખલાઓ, વેલો ચરણોમાં આવતા હશે. અને મારી પણ મનોકામના એ છે કે ક્યારેક મારા માથે કોઈ ગોપીનું ચરણ પડી જાય, એના ચરણોની ધૂળ મને મળી જાય. વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષસઃ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. धन्य है ये गोपियों की चरण रेणु. ये विचार करो, उद्धव जी जैसा ब्रह्म ज्ञानी और मांग क्या रहा? गोपियों की चरण धूली. विचार करो कैसी कृपा ठाकुर जी की उन पर हुई. અને કહ્યું વરદાન માંગ્યું છે. અહીંયા કુસુમ સરોવર પર ઉદ્ધવજીનો વાસ છે, એટલે ઉદ્ધવ કુંડ પણ આવે છે. અને જ્યારે સાંડિલ્ય મુનિએ કહ્યું કે અહીંયા પ્રભુના નામનું સંકીર્તન તમે કરશો તો ઉદ્ધવજી પ્રગટ થઈને તમને મળશે. અને જ્યારે પ્રભુના નામનું સંકીર્તન કર્યું ત્યારે ઉદ્ધવજી અહીંયા પ્રગટ થઈને મળ્યા. અને આખી ભાગવતની કથા અહીંયા ઉદ્ધવજીએ સંભળાવી છે. વજ્રનાભજી એવું પુરાણોમાં કથા આવે છે. તો ઉદ્ધવજીનું આ સ્થાન છે. કુસુમ સરોવરની લીલા પણ અનેક પ્રકારની છે. એક લીલા તો એ છે રાસ પંચાધ્યાયી, કે ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને સર્વ ગોપીજનો આવ્યા. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યાનામયમ કશ્ચિત ગૃતાગમન કારણમ. ગોપીઓ આવ્યા, પ્રશ્નોત્તરી થઈ, પ્રભુ હાર્યા અને પ્રભુએ લઘુરાસનું દાન ગોપીઓને કર્યું. પણ રાસ કરતા કરતા તાસામ આવિર્ભૂત, ત્યાં રાસ કરતા તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનં ચ કેશવ પ્રસમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ગોપીઓના મનમાં મદ આવ્યો. ભાગવતજીમાં તમે સાંભળ્યું છે, રાસ પંચાધ્યાયીમાં ગોપીઓને મદ આવ્યો. જગતને નચાવનારો અમારા ઈશારે નાચી રહ્યો છે. અને મદ આવ્યો એટલે બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રશમાય પ્રસાદાય, એક તો અહંકારનું પ્રશમન કરવા અને બીજું કૃપા કરવા માટે અંતર ધ્યાન થયા. અને ગોપીઓ જોવા લાગી, અરે ઠાकुर जी कहां गए? अभी तो हमारे साथ खेल रहे थे, हमारे प्रभु गए कहां? चारे तरफ जुए छे, क्या प्रभु देखाया नहीं. विचार करने लगी, चलो हम वन में प्रभु को ढूंढती हैं. और खोजने लगी गोपियां. અને શોધતા શોધતા આ ગોપીઓ કુસુમ સરોવર પર આવી. અને એમણે એક વસ્તુ જોયું કે અહીંયા વિખરાયેલા ફૂલો પડ્યા છે અને ઠાકોરજીના અને એની સાથે કોઈ એક ગોપીના ચરણના ચિહ્નો છે. અને ગોપીઓ, ભાગવતજીમાં ચર્ચા છે, વિસ્તાર નથી કરતો, કે નિશ્ચિત પ્રભુ કોઈ એક ગોપીને સાથે લઈ ગયા છે અને અહીંયા એની વેણી પ્રભુએ ગૂંથી છે. કારણ કે કુસુમ વન છે ને, અહીંયા અનેક કુસુમો ઉગેલા છે, એટલે અહીંયાથી ઠાકોરજીએ કુસુમો ચૂંટી અને આ ગોપીની વેણીમાં ગૂંથેલા છે. અને આ સ્થાન એ કુસુમ વન છે, કુસુમ સરોવર છે. પણ એ ગોપી જે રાધા સહચરી જેને કહીએ છે, એને પણ મન આવ્યો. ઝાડની ડાળીમાં લટકતી છોડી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અને આમ આ કુસુમ સરોવરની આ લીલા છે. યુગલ સ્વરૂપ બિરાજે છે. કહેવાય છે કે આ કુસુમ વન, કુસુમ સરોવર એ યુગલ સ્વરૂપનું ફૂલ ઘર છે. જેમ તમે ફૂલ ઘરમાં વૈષ્ણવને સેવા કરતા જોયા હોય ને, ફૂલો ચૂંટી ચૂંટીને કેવી સુંદર માળાજીઓ બનાવે, એમ યુગલ સ્વરૂપ જ્યારે લીલા કરવા માટે પધારે ત્યારે ગોપીઓ અહીંયા ભેગી મળી કુસુમ ચૂંટી અને યુગલ સ્વરૂપની માલાજી સિદ્ધ કરે છે. એવું આ કુસુમ સરોવરની લીલા છે. અનેકવિધ પ્રકારની લીલાઓ અહીંયા વર્ણન કરવામાં આવે છે. ઠાકોરજીની ફૂલ મંડળી આદિ અહીંયાથી ફૂલ લઈ અને ગોપીજનો સિદ્ધ કરે છે. કુસુમન રાવટી એટલે કે ફૂલની ઝૂંપડી બનાવે, ફૂલનો મહેલ બનાવે અને અનેક પ્રકારની ફૂલ સંબંધી લીલાઓ આ કુસુમ વનમાં થાય છે, કુસુમ સરોવરમાં થાય છે. મહાપ્રભુજીના બેઠકજી અહીંયા છે. મહાપ્રભુજી જ્યારે પધાર્યા, અહીંયા મેળાપ થયો છે. બેઠકજી કરતા પણ મહાપ્રભુજી અહીં જ્યારે પધાર્યા ત્યારે ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો. અને ઉદ્ધવજી મળ્યા ત્યારે મહાપ્રભુજીને વિનંતી કરતા કહ્યું કે મને આપ ભ્રમર ગીતની કથા સંભળાવો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આખું ભ્રમર ગીત સમજાવવાનો તો સમય નથી, પણ તમે કહ્યું છે તો ભ્રમર ગીતના એક શ્લોકનું પહેલું પદ સંભળાવ્યું છે. અને પહેલા એ શ્લોકના પહેલા પદ ઉપર મહાપ્રભુજીએ સતત 9 કલાક સુધી એનું વર્ણન કર્યું. ઉદ્ધવજી ગદગદિત થઈ ગયા.
મારો અધિકાર હતો એટલું આપે આપ્યું છે. મહાપ્રભુજીએ કહ્યું તમારા અધિકાર જેટલું નહીં, મારો જેટલો સંકલ્પ છે એટલું તમને સત્સંગ કરાવીશ. અને બીજા 27 કલાક એક જ જગ્યા પર ઉભા રહી ઉદ્ધવ આ બ્રહ્મર ગીતના પહેલા શ્લોક ઉપર ઉદ્ધવજીને સત્સંગ આપ્યો છે. મહાપ્રભુ ગદગદિત થઈને વંદન કરી લીધું. એવું સુંદર પ્રસંગ આ સ્થાન પર આવે છે. મહાપ્રભુજી અને એમનો મેળાપની કથા આવે. પુરાણોમાં કુસુમ સરોવરની અનેકવિધ લીલાઓનું વર્ણન આવે છે કે જ્યારે નારદજી એકવાર મધ્યાહન સંધ્યા કરવા માટે અહીંયા આવ્યા હતા કુસુમ સરોવરમાં, અને ત્યાં સ્નાન કરવા માટે કુસુમ સરોવરમાં સ્નાન કર્યું. વૃંદા દેવી પ્રસન્ન થયા, કહ્યું નારદજી કંઈક મારી પાસે માંગો. ત્યારે નારદજીએ કહ્યું કે મારે તો યુગલ સ્વરૂપની રસાત્મક લીલાઓના દર્શન કરવા છે. જ્યારે આવી વિનંતી કરી અને ત્યારે માધવી સખી ત્યાં પધારી અને શ્રી નારદજીને કુસુમ સરોવરમાં સ્નાન કરાવ્યું. અને જ્યાં સ્નાન કરાવ્યું એટલામાં નારદજી સખી બની ગયા. કારણ કે કહ્યું અરે મારો આ સખી વેશ ક્યાંથી થઈ ગયો. ત્યારે ગોપીઓએ કહ્યું કે આ રાસ લીલામાં તો સખીઓને પ્રવેશ છે અને નારદજી સખી બનીને એ લીલામાં પ્રવેશ કર્યા છે, દર્શન કર્યા છે. અને જ્યારે લીલાના દર્શન કરી લાભાન્વિત થઈને પાછા આવ્યા ત્યારે કહ્યું તમે પાછા સ્નાન કરો, અને પાછા કુસુમ સરોવરમાં ડૂબકી લગાવી તો ફરી નારદજીનું રૂપ એમને પ્રાપ્ત થયું. આવી લીલા પણ કુસુમ સરોવરની લીલા છે. અનેકવિધ લીલાઓના વર્ણન કરવામાં આવ્યા છે. આ સરોવર એવું દિવ્ય સરોવર છે કે જ્યાં ઠાકોરજી સુંદર ફૂલોના મહેલમાં બિરાજે છે અને યુગલ સ્વરૂપની અનેકવિધ લીલાઓ આ કુસુમ સરોવરમાં થાય છે. તો આ લીલાઓને આપણે વંદન કરીએ. બોલો કુસુમ બિહારી ભગવાન કી જય. કુસુમ સરોવર કે ઠાકોરજી અને સ્વામીજીનું ફૂલ ઘર છે. નિત્ય ગોપીજનો ત્યાં ભેગા મળી ઠાકોરજી અને સ્વામીજી માટે સુંદર સુગંધિત પુષ્પોની માળા સિદ્ધ કરે છે. અને પુષ્ટિ માર્ગમાં તો એ ભાવ છે કે આ ફૂલો બીજા કોઈ નહીં પણ એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં શ્યામદાસ કણબીની વાર્તા આવે છે. ગુસાઈજીના સેવક ગુસાઈજીએ એમને ફૂલોની સેવા સોંપી કે નિત્ય તમે ઠાકોરજીની ફૂલ ચૂંટીને લાવો, માળા સિદ્ધ કરો અને ઠાકોરજીને ધરાવો. નિત્ય સુંદર સુંદર ફૂલો ચૂંટીને લાવતા, ઠાકોરજીને માલા ધરાવતા. સેવા કરતા કરતા મનમાં એક દિવસ ભાવ થયો કે આ સેવા કરું તો છું પણ આ સેવાના સ્વરૂપનું મને જ્ઞાન નથી. એકવાર આવીને ગુરુદેવને પૂછ્યું આ ફૂલોનું શું સ્વરૂપ છે. ગુસાઈજીએ કહ્યું આ ફૂલો બીજા કોઈ નહીં વ્રજભક્તો છે. અને જ્યારે તમે વ્રજભક્તોનો પ્રભુ સાથે સંબંધ કરાવો છો ત્યારે વ્રજભક્તોના તમને આશીર્વાદ મળે છે. હવે તો મનમાં ભાવ થયો કે આ વ્રજભક્તો જ ફૂલો રૂપે ખીલેલા છે. માળા બનાવતા બનાવતા વિચાર આવ્યો જો આ વ્રજભક્તો હોય અને માળા બનાવવામાં તો મારે સોઈ લગાવવી પડે તો વ્રજભક્તોને સોઈ કેમ લગાવાય? તો અપરાધ થઈ જાય. ગુસાઈજીને ફરી પૂછ્યું કે જયરાજ જો વ્રજભક્તો આ ફૂલો હોય પછી એમને સોઈ કેમ મોકું? ત્યારે ગુસાઈજીએ કહ્યું ભગવત સેવાની પ્રત્યેક વસ્તુ અલૌકિક છે. એમાં ક્યારે પણ કોઈ પણ લૌકિક બુદ્ધિ નહીં કરવી. ભગવત સંબંધી વસ્તુમાં બે વિવેક રાખો. ભગવત સંબંધી વસ્તુઓ લૌકિક નથી, એમાં લૌકિક બુદ્ધિ ક્યારે નહીં રાખવી. અને બીજું ભગવત સંબંધી વસ્તુમાં ભગવાન જેટલો જ અહોભાવ રાખો. એટલે આપણે ત્યાં તો એ વિવેક છે કે ઠાકોરજીના મંદિરમાં જે બુહારી કાઢતા હો એને પણ પગ ન લગાવાય. કારણ એ બુહારીને ભગવત ભક્તોના ચરણારવિંદની રજનો સંબંધ પ્રાપ્ત થયેલો છે, એ પણ અલૌકિક છે. એટલે કે ભગવાનની કોઈ પણ લૌકિક દ્રષ્ટિએ કહેવાતી ન્યૂન્ય વસ્તુને પણ ન્યૂન્ય નહીં જાણવી. એમાં અહોભાવ અને ભગવત ભાવ રાખો. જો ઘણા વ્યક્તિ માટે આપણને ઘણી વસ્તુ માટે અહોભાવ હોય પણ એમાં ભગવત ભાવ ન હોય. કેવલ અહોભાવ એ બુદ્ધિની એના પ્રત્યેની પ્રધાનતા બતાવે છે, પણ ભગવત ભાવ એ તમારી બુદ્ધિ અલૌકિક થઈ છે એનું પ્રમાણ આપે છે. એટલે અહોભાવ તો આપણને હોય, જેમની પણ વસ્તુ કિંમતી આપણને દેખાય એના માટે અહોભાવ થઈ જાય. કારણ કે આપણને ધનની મહત્તા છે એટલે જે વધારે ધનથી આવે એના માટે અહોભાવ થાય. પણ ભક્તો અને આચાર્યોએ આપણને એ શીખવાડ્યું છે ભલે લૌકિકમાં એની કોઈ કિંમત ન હોય પણ પ્રભુને પ્રિય હોય તો એના પ્રત્યે ભગવત ભાવ રાખો, ભગવત બુદ્ધિ રાખો. ઘણી વસ્તુ એવી હોય જેની લૌકિક દ્રષ્ટિએ વ્યવહારિક કોઈ કિંમત ન હોય પણ ઠાકોરજીના સુખમાં એ વપરાય છે. સમાજમાં કહેવાતા કદાચ કોઈ બહુ મોટો વ્યક્તિ ન હોય પણ ઠાકોરજીના સુખનો વિચાર કરી, ભક્તોના સુખનો વિચાર કરી અને પોતાનું શરીર ઘસી નાખતો હોય તો એવા સાધારણમાં સાધારણ વ્યક્તિ માટે પણ મહાપ્રભુજી શીખવાડ્યું છે કે એના માટે ભગવત ભાવ રાખો. કારણ એ હરિગુરુ વૈષ્ણવની સેવા કરે છે.
એને કેવલ લૌકિક દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન નહીં કરવું, એની સાંસારિક સમર્થતા જોઈ અને એને મોટો કે નાનો નહીં જાણવો, એની સેવા જોઈ એને મોટો જાણવો. કે પોતાનું બધું જ લૌકિક છોડી કેવું હરિગુરુ વૈષ્ણવની સેવા કરે છે. આવી ભગવત બુદ્ધિ જ્યારે આવે ને, આપણે ત્યાં ઈશ્વરદાસ આદિની વાર્તામાં આવે છે, ચાકરી કરતા શ્રીનાથજી બાવાની, પણ શ્રીનાથજી બાવાની સેવામાં જેટલા ચાકર હોય ને એ શું કરે, એમનો જે પગાર આવે ઈશ્વરદાસજીનો એનાથી ઘી લઈને આવે. અને શ્રીનાથજીની જે સેવામાં ચાકરી કરતા હોય એ જયારે ભોજન લેવા બેસે ને ત્યારે વધારે વધારે એમને ઘી લેવડાવે. પૂછ્યું કે આવું કેમ કરો છો, તમને એક તો માળ આટલો પગાર મળે અને એમાંથી ઘી લઈને બધા ચાકરોને ખવડાવી દો છો? તો કે હા, મારા આ ચાકરો શ્રીનાથજી બાબાના સુખનો વિચાર કરે છે અને એ જો રૂષ્ટપુષ્ટ રહે તો મારા ઠાકોરજીને અધિક લાલ લડાવી શકે, એટલા માટે હું એમની સેવા કરું છું. આવો ભગવત ભાવ. જેવો ભાવ પ્રભુમાં એવો જ એમના ભક્તોમાં ભાવ થાય. તો અહીંયા શ્યામદાસે પૂછ્યું તો આ સોઈ કેમ ભોગવું ફૂલને? તો ગુસાઈજી કે સેવામાં તો બધું અલૌકિક હોય, ફૂલ જો વ્રજભક્ત છે તો આ સોઈ સોઈ નથી, એ એમને કહેવાતી સૂચના વધાઈ છે કે ટૂંક જ સમયમાં તમારો ભગવત સંબંધ થવાનો છે. અને જ્યારે આ સૂચના એમને મળે છે ત્યારે એમના હૃદય ખીલી જાય છે. એટલે સોઈને પણ લૌકિક ન જાણવી, એ તો એમને મળેલી ભગવત સંબંધની સૂચના છે. આવો ભાવ આપણે ત્યાં. તો આ કુસુમ વનની લીલા, જ્યાં અનેકવિધ પ્રકારના સુંદર સુંદર કુસુમો ખીલ્યા છે, આ એ સ્થાન છે જે ગઈકાલે મેં ચર્ચા કરી હતી. ઠાકોરજીની સુંદર ફૂલ મંડળીઓ આદિ સિદ્ધ કરવામાં આવે છે. અનેક પ્રકારના સુંદર સુંદર મનોરથો વ્રજભક્તો અહીંયા કરે છે. આ એ સ્થાન છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં દાનના દિવસો જાય એટલે સાંજીના દિવસો આવે. શ્રાદ્ધ પક્ષ આદિમાં સુંદર સુંદર સાંજી કરવામાં આવે. એટલે કે વિધાન એવું છે કે વ્રજયાત્રા શરૂ થઈ ગઈ હોય દાન એકાદશીથી, અને દાન એકાદશીથી વ્રજયાત્રા શરૂ થાય અને જે વૈષ્ણવો વ્રજયાત્રામાં ન જઈ શકે અને વ્રજયાત્રાનો પડાવ જે જે સ્થાનમાં હોય એ સ્થાનની સાંજી ઠાકોરજી આગળ ભરે. સાંજી એ વ્રજનો ખેલ છે. આ સાંજી લીલા પણ કુસુમવનની લીલા છે. ત્યાં કુમારિકાઓ ભેગી મળે અને આ દિવસોમાં ફૂલોની, અનાજની, કઠોળની, રંગની, જલની ઉપર, જલની અંદર આવી વિવિધ પ્રકારની ચિત્રકારી કરે. એને વ્રજમાં સાંજી લીલા કહેવાય, સાંજીનો ખેલ કહેવાય. કે આ બધી જ કુમારિકાઓ ભેગી મળી અને સુંદર સુંદર સાંજીઓ ભરે. અને પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલિકામાં, હવેલી પરંપરામાં જે વૈષ્ણવો વ્રજયાત્રામાં ન જઈ શક્યા હોય એ પોતાના ઘરે ઠાકોરજીની આગળ વ્રજની ભાવના કરે. એમ થાય કે આજે યાત્રાનો પડાવ મધુવનમાં હશે એટલે મધુવનની જે લીલા હોય એની ચિત્રકારી કરે, એની સાંજી કરે. આજે કુસુમવનમાં યાત્રા હશે એટલે કુસુમવન બનાવે, અને કુસુમવન બનાવે અને પછી એની પરિક્રમા કરવામાં આવે. અને સાંજીના છેલ્લા દિવસે કોટની સાંજી કરવામાં આવે. અને કોટની સાંજી એટલે આખું વ્રજમંડળ, અને એને વૈષ્ણવ પરિક્રમા કરી આખી વ્રજયાત્રાનું ફળ પ્રાપ્ત કરે. એવો પ્રકાર આપણે ત્યાં છે. તો આ કુસુમવનની પણ જે રહસ્ય લીલા છે એમાં એવું વર્ણન કરવામાં આવે છે કે સ્વયં સ્વામિનીજી કીર્તિજીને આજ્ઞા માંગે છે કે અરે ત્યાં કુસુમવનમાં બહુ સુંદર પુષ્પો થાય છે, આપ આજ્ઞા કરો માતાશ્રી તો હું ફૂલો લેવા સખી સાથે જાઉં. આજ્ઞા લેવું તો બહાનું છે, ખબર છે કે ઠાકોરજી ત્યાં મળવાના છે. કીર્તિજી કે ભલે આપ પધારો પણ સુંદર સુંદર ફૂલો લઈને જલ્દી પાછા આવજો, જેથી આપણે સુંદર સાંજી ભરીશું. અને સખીઓ સાથે સ્વામિનીજી પધાર્યા છે કુસુમવનમાં. એક એક ફૂલો છાપમાં ચૂંટી ચૂંટીને પધરાવી રહ્યા છે અને ચારે બાજુ દ્રષ્ટિ કરે, ઠાકોરજી હજી નથી આવ્યા, ઠાકોરજી હજી નથી આવ્યા. અને એટલામાં ઠાકોરજી સખાઓની સાથે લઠ્ઠ લઈને આવી ગયા. ઉભા રહે, અરે કોણ છો? આ કુસુમવનનો રાજા હું છું, નાથ હું છું, સ્વામી હું છું. તમે કેમ મને પૂછ્યા વગર ફૂલ લઈ રહ્યા છો? अरे तुम कौन हो रही फुलवा भी न नाई, पूछे बिना क्यों फूल चुट रही हो? ये वन को मैं राजा हूं, मेरी आज्ञा ली है. स्वामी जी कहने लगे अरे हम तो सांझी के लिए फूल लेने आए. अरे तुम हो कौन? चर्चा करना तो बहाना है, ये बहाने बात हो रही है. और स्वामी जी और कहते हैं हम तो फूल लेने आए. ठाकुर जी कहने लगे नहीं, ये ब्रज को मैं राजा हूं, पहले मेरी आज्ञा लो फिर फूल चुटो. और वर्णन करते हमारे भक्त कहते हैं इस प्रकार सांझी लीला ये कुसुमवन की लीला है. सुंदर फूलों के साथ सांझी भरी स्वामी जी आदि ने ठाकुर जी को विनंती करी. એટલે જ આ સાંજીના દિવસોમાં ઠાકોરજીનો સખી ભેખનો શૃંગાર થાય. પુષ્ટિમાર્ગીય સેવા પ્રકારમાં પ્રભુ સખી બને. જેમ સ્વામિનીજી ફૂલ ચૂંટવા માટે અહીં પ્રભુને મળવા પધાર્યા એમ પ્રભુ સખી બની અને રાવલમાં પધારે છે स्वामी સાથે સખી સાંજી ખેલવા. कीर्ति जी पूछे अरे राधाजू ये नई सखी कहां से आई? कहा ये नंदगांव की सखी है और सांझी खेलवे आई है.
અને આમ ચિત્રકારી કરવાના બહાને ઠાકોરજી અને સ્વામીજીનો મેળાપ થાય છે. પ્રભુને વંદન કરીએ. આપણી પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ ભાવથી ગાન કરતા કરતા ખુલ્લા પગપાળા આગળ ચાલી રહ્યા છે. વ્રજની ભૂમિનો સ્પર્શ થઈ રહ્યો છે. આનંદ કરતા ગાન કરતા કરતા આ કોઈ યાત્રાનો સંગ આગળ ચાલ્યો. આપણી યાત્રા આવી ગ્વાલ પોખર. આ ગ્વાલ પોખરા એ સ્થાન છે ઠાકોરજીની સાથે. પોખર એટલે નાનકડું તળાવ. નંદ બાબા જ્યારે સખાઓની સાથે ઠાકોરજી ગ્વાલ વાછરડાઓને લઈને ગૌચારણ કરવા માટે પધાર્યા, પહેલી વાર પધારી રહ્યા છે. એટલે નંદ બાબા વિનંતી કરે છે गिरिराज બાબાને, હે બ્રજ કે દેવતા गिरिराज બાબા, મેરે લાલન કી રક્ષા કરીએ, મારા પ્રભુની રક્ષા કરજો. અને गिरिराज બાબા તો પ્રભુની સેવામાં સદાય તત્પર છે. અંતાય ભદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર યત पानी सूयवस कंदर कंद मूलई. हमारे वेणु गीत में गोपीजन कहती है, देखो गिरिराज बाबा भगवान है, ये तो भगवान ने परिचय दिया, पर हमारे गिरिराज बाबा भगवदीय हैं, ये गोपियों ने पहले ही परिचय दे दिया. उभय स्वरूप से गिरिराज बाबा का आराधन हमारे यहाँ है. गिरिराज बाबा तो तत्पर थे प्रभु को पधराने के लिए. અને કહેવાય છે કે આ ગ્વાલ પોખરા સ્થાનમાં જ્યારે ઠાકોરજી પધાર્યા ત્યારે गिरिराज બાબા રત્ન જડિત સિંહાસન બની ગયા અને ઠાકોરજી ત્યાં વિરાજમાન થયા. ઠાકોરજી તો બિરાજ્યા પણ સખાઓ ઉભા રહ્યા એટલે ઠાકોરજી ઉભા થઈ ગયા. હું એકલો ન બેસું, બધા માટે આવા સિંહાસન બનાવો. અને ત્યારે गिरिराज બાબા બધા માટે સિંહાસન રૂપ બન્યા. એવી કથા આ ગ્વાલ પોખરાના પ્રસંગમાં આવે છે. અહીંયા ઠાકોરજીએ છાક લીલા કર્યું છે અને છાક લીલામાં પ્રભુએ સખાઓને આનંદનું દાન કર્યું છે. કદંબના વૃક્ષ અહીંયા છે અને એ કદંબના વૃક્ષ ઉપર પત્તાઓ પડ્યા જેવા ઉગે છે. એટલે આ કદંબનું નામ અહીંયા દોના કદંબ છે. વ્રજની જ્યારે ચર્ચા ચાલી રહી છે ત્યારે એ અપીલ પણ કરવાની ઈચ્છા થાય કે વ્રજની આપણે સંસ્કૃતિનો વિચાર કરી રહ્યા છે, કલાઓનો વિચાર કરી રહ્યા છે. અનેક પ્રકારની પાક કલા હોય કે સંગીત કલા હોય, ચિત્રકલા હોય, અનેક પ્રકારની કલા છે. એમ વ્રજની વનસ્પતિઓનો પણ વિચાર કરવાની આવશ્યકતા છે. વ્રજમાં જ્યારે પણ તમે જાઓ, ગિરિરાજને દૂધથી સ્નાન કરાવો, યમુનાજીનું પૂજન કરો, બધું જ બરાબર, પણ એક સંકલ્પ આ વ્રજયાત્રા મહોત્સવમાં કરજો કે જ્યારે પણ વ્રજમાં તમે જાઓ ત્યારે એક વૃક્ષ ત્યાં જરૂર વાવજો. આટલો એક संकल्प करें. जब भी आप ब्रज में जाएं तब एक संकल्प करें, आप अपने गौर हो या अपने पुरोहित हो, उनसे अनुरोध करें कि ये वृक्ष मैं यहाँ बो रहा हूं, અહીંયા હું આવું છું, તમે એનું સિંચન કરજો. જે પણ થાય હું જોઈ લઈશ, પણ તમે આનું અમારા તરફથી વિચાર કરો. એ વૃક્ષ નહીં પણ એક તમારું અસ્તિત્વ વ્રજમાં થઈ જશે કે તમે ત્યાં એ વૃક્ષ રૂપે સદાકાળ તમારી સ્થિતિ રહે. જે અમારે ઉદ્ધવજીએ પણ માંગ્યું ને, ગુલમલતા ઔષધિ નામ, કે ગુલમલતા ઔષધિ બનું, આશા મહો ચરણ રેણુ જુષા મહમ. એ ભાવથી સંકલ્પ કરજો આજે બધા જ કે હવે જ્યારે પણ તમે બ્રજમાં જાઓ ત્યારે એક વૃક્ષ જરૂર વાવજો. તો એ વનસ્પતિઓનો ઘણા એવી દુર્લભ વનસ્પતિઓ બ્રજમાં છે કે જે આજે પણ કૃષ્ણ ચરિત્રની આપણને સ્મરણ કરાવે છે. એમાં આ દોના કદંબ કે કદંબના વૃક્ષના પત્તા, કારણ કે ત્યાં તો બધા જ ભક્તો છે ને, એ પશુ હોય, પંખી હોય કે વૃક્ષો હોય. બ્રજમાં તો બધા ભગવદીઓનો વાસ છે, ત્યાં લૌકિકતા છે જ નહીં. એટલે એક વૃક્ષો પણ પ્રભુને છાક લીલામાં સહાયક થવા માટે પોતાના પત્તા એવા ઉગાવે છે કે પત્તામાં ખાડો હોય કે જેમાં તમે છાસ ભરો તો રહી જાય. એવા દોના કદમના વૃક્ષો અહીંયા વિરાજમાન છે. ખરેખર એક એવો પણ વિચાર કરવો જોઈએ કે એ વનસ્પતિઓની સંવર્ધન કેમ બ્રજમાં કરી શકાય, એનું પણ ચિંતન થવું જોઈએ. એ લીલા અહીંયા થઈ છે.